નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 19મી જૂન અને થયો છે શુક્રવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જાણી લેજો, કારણ કે ગુજરાત રાજ્યમાં હજુ આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો એટલું જ નહીં, તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા થવાથી વીજળી પડવાની પણ સંભાવના જોવા મળી રહી છે. ત્યારે જાણીશું કે આજે કયા ભાગોમાં વધુ તોફાની વરસાદની સંભાવના છે. પાછલી લગભગ આમ તો 48 કલાકથી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મેઘરાજા કેટલાક ભાગોમાં તો સટાસટી બોલાવતા જોવા મળ્યા છે. ત્યારે આપણે દોસ્તો જાણીશું કે અત્યારે પણ હજુ ગુજરાતના કયા ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. દોસ્તો ગુજરાતમાં હજુ વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન નથી થયું. હાલ રાજ્યમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે તે ઉત્તર તરફથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવા મળી રહ્યો છે. આ આગાહી કોઈ આગાહીકારના ધ્યાનમાં નથી દોસ્તો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અચાનક આવી પડ્યું છે. આમ કહી શકાય અણધાર્યા રાજ્યમાં શરૂ થયેલા વરસાદે, જેમાં પાછલી 24 કલાકની અંદર દોસ્તો બોટાદના બરવાળાની અંદર તો 3.25 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, એટલું જ નહીં, મહેસાણાના કડી લાગુના વિસ્તારોમાં પણ 2.5 ઇંચના વરસાદી આંકડાઓ દોસ્તો આવ્યા છે. ત્યારે પ્રી મોન્સૂનના પડી રહેલા ભારે વરસાદને લઈ દોસ્તો આપણે જાણીશું કે હજુ આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે આવી સંભાવના. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તો બીજી તરફ દોસ્તો આપણે હજુ 20 જૂન, 21 જૂનથી 22 જૂન અને આમ જોઈ શકો છો છેક 3 જુલાઈ સુધીની આગાહી જાણીશું, જેમાં વરસાદ ચોમાસું અને સાર્વત્રિક જે રાઉન્ડો આવશે. આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ. પહેલાં તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને પાછલી 24 કલાકમાં પડેલા વરસાદને લઈને માહિતી આપીએ. આપ અહીં જોઈ શકો છો હાલ ગુજરાત ઉપર, જેમાં પણ સૌરાષ્ટ્રના વધુ પડતા ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વાતાવરણથી લઈ ઉત્તર ગુજરાતના દોસ્તો મહેસાણા, પાટણ, આ સાથે મધ્ય ગુજરાત લાગુથી લઈ વડોદરા, આ ભાગોના વાતાવરણમાં અત્યારે પણ વાદળોની ગતિવિધિ દોસ્તો ભારે જોવા મળી છે. 700 HP લેવલ ઉપર આ વિસ્તારોના વાતાવરણમાં ભેજનું પ્રમાણ યોગ્ય હોવાને લઈ આ વિસ્તારોની અંદર દોસ્તો વરસાદ પડ્યા છે. ને જે અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો અમે વિડીયોની અંદર દોસ્તો વડોદરાના સાવલીની અંદર પડેલા ધોધમાર વરસાદને લઈ જોઈ શકો છો રોડ ઉપર દોસ્તો નદીઓ ચાલતી હોય તે પ્રમાણેનો ભારે વરસાદ જોવા મળ્યો છે. આ સાથે જ નડિયાદની અંદર પણ 2 ઇંચનો દોસ્તો વરસાદ પડ્યો છે. વડોદરાના કેટલાય પાદરા લાગુના વાતાવરણમાં પણ ધોધમાર વરસાદ ગાજવીજ સાથે ખાબક્યો. તો આ સાથે જ દોસ્તો બોટાદના ગઢડા લાગુના ઉગામેડી ગામે પણ ભૂકા કાઢી નાખ્યા વરસાદે. ધોધમાર રોડ રસ્તા પાણીને દોસ્તો નડિયાદમાં પણ જોઈ શકો સારા વરસાદને લઈ અહીં અમે દ્રશ્ય બતાવી રહ્યા છીએ. તો આ સાથે જોઈ શકો છો વડોદરાના પોરમાં પડેલા વરસાદને લઈ ભારે વરસાદ તો દોસ્તો ભાવનગરના તળાજા, આ સાથે જ પાલીતાણાથી લઈ જેસર આસપાસના કેટલાય ગામડાઓની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યા છે. આપ જોઈ શકો છો આમ દોસ્તો રાજ્યની અંદર ખાસ કરીને બોટાદ, મહેસાણાના કડીમાં પણ 2.5 ઇંચ સુધીનો વરસાદ, તો અમદાવાદના ધંધુકા, ગાંધીનગરના કલોલ, સાબરકાંઠા, જામનગર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સહિતના વાતાવરણની અંદર દોસ્તો ધોધમાર વરસાદ. અને આમ ગઈકાલ દોસ્તો સાંજ સુધીની અંદર લગભગ 45 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વાતાવરણમાં પણ વરસાદી માહોલ કોઈક જળે જોવા મળ્યા. તો તમે દોસ્તો અહીં મોડલમાં પણ જોઈ શકો છો, જેમાં સેટેલાઇટની અંદર રાત દરમિયાન ઉત્તર ગુજરાત લાગુના મહેસાણા આસપાસના વાતાવરણ સાથે જ સુરેન્દ્રનગર આસપાસના કેટલાય ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથે તો અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા જોવા મળ્યા છે. રાત દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ત્યારે આપણે દોસ્તો હવે અત્યારની જે લેટેસ્ટ હવામાનની આગાહી આવી રહી છે, જેમાં
આગામી 3 કલાકને લઈ ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું તે જોઈ લઈશું. તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓનો એલર્ટવાળો જે વરસાદનો અત્યારે મેપ રજૂ થયો છે, જેમાં ખાસ કરીને દોસ્તો મધ્ય ગુજરાત માટે અત્યારે કેટલાક વિસ્તારોમાં તો ઓરેન્જ એલર્ટો લગાવી દેવામાં આવ્યા છે. જેમાં આપને જણાવીએ, જેની અંદર દોસ્તો રાત્રિ દરમિયાન મહેસાણાના ભાગો માટે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવેલું હતું. તો આ સાથે જ સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, આ સાથે જોઈ શકો છો આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, આ સાથે જ છોટાઉદેપુર, પંચમહાલ લાગુના વાતાવરણની અંદર દોસ્તો અત્યારે હવામાન વિભાગે આવનારી કલાકોની અંદર આ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટવાળી આગાહી આપી દીધી છે. આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ યલો એલર્ટની ચેતવણી આવનારી કલાકો માટે આપી છે. તો ઉત્તર ગુજરાતના ઉત્તર પૂર્વ જિલ્લાના વાતાવરણો, જેમાં ગોધરા લાગુના વિસ્તારો, આ સાથે જ મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના વિસ્તારો અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં દોસ્તો અત્યારની હવામાન વિભાગની ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વ ગુજરાત ઉપર વધારે દોસ્તો સક્રિય જોવા મળી રહ્યું છે. આથી કચ્છમાં અને સૌરાષ્ટ્રના અન્ય જે દરિયાકાંઠાના જોઈ શકો છો દ્વારકા, આ સાથે જ અન્ય પોરબંદર લાગુના વિસ્તારો, તો જૂનાગઢ અને ગીર સોમનાથના વાતાવરણમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી મોટા વરસાદની સંભાવના નથી આપવામાં આવી. પણ દક્ષિણ ગુજરાતના પણ સૌથી વધુ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાવનગર, એ લાગુના કેટલાક અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, આ સાથે જ અન્ય ખેડા આસપાસથી લઈ ઉત્તર પૂર્વના દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ લાગુના વાતાવરણમાં વધુ જણાય. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર, કયા જિલ્લાના કયા તાલુકાઓમાં કેટલા ઇંચ સુધીનો પડી શકે છે વરસાદ. જી હા દોસ્તો, તો આપ અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર રાત દરમિયાન શરૂ રહેલી વરસાદની ગતિવિધિ પછી હવે પછીની કલાકોમાં પણ ખાસ મધ્ય ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટાયેલું વાતાવરણ રહેશે. અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરી ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વાત કરીએ તો સાબરકાંઠા લાગુના વિસ્તારો હશે, ઈડર આસપાસના પંથકોની અંદર, તો ગાંધીનગરના કલોલ અને મોડાસા, બાયડ આસપાસ જે મહીસાગર અને અરવલ્લી લાગુના પંથકો છે ત્યાં તીવ્ર મેઘગર્જના સાથેનો હજુ પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દોસ્તો આપ જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં પણ આણંદ, નડિયાદ, વડોદરા, ખંભાત, ગોધરા, પંચમહાલ લાગુના વાતાવરણ માટે પણ આવનારી કલાકોની અંદર જ દોસ્તો ઘણા છૂટાછવાયા ભાગોમાં વધતા ઓછા વધઘટ સાથેનો હળવો મધ્યમ આ વિસ્તારોમાં ગાજવીજનો વરસાદ પડી શકે છે. તો આ સાથે જોઈ શકો છો બપોર પછીના સમયગાળાની અંદર ફરી સૌરાષ્ટ્રના ઘણા જ જિલ્લાઓની અંદર દોસ્તો બપોર પછી ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. આમ રાજ્યમાં વાવણી લાયક વરસાદની અત્યારે આગાહી છે અને તમે જોઈ શકો છો જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના, એમાં પણ દરિયાકાંઠાના કેટલાય અંદરના વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ રૂપી વરસાદની આગાહી જોવા મળી રહી છે. જી હા દોસ્તો, આપ અહીં જોઈ શકો છો ભાવનગર જિલ્લાના ખાસ કરીને કુડા આસપાસ, ઘોઘા આસપાસ, તળાજા, અલંગ, ત્રાપજ આસપાસના, તો મહુવાના પણ પાલીતાણા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારો હશે. આ સાથે જેસર, તો અમરેલીના પણ ખાસ કરી સાવરકુંડલા, રાજુલા, મહુવાના અંદરના ગ્રામ્ય વિસ્તારોની અંદર, આમ અમરેલી અને ભાવનગરના આટલા વિસ્તારોમાં દોસ્તો બપોરથી તીવ્ર મેઘગર્જના સાથે વરસાદ શરૂ થઈ જાય અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે. આ સાથે જ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વાતાવરણમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. તો બીજી તરફ દોસ્તો તેને લાગુ ભરૂચના વાતાવરણમાં પણ ગાજવીજ સાથેનો જોવા મળે વરસાદ. સંભાવના છે કે ગુજરાત લાગુના વાતાવરણમાં ખાસ કરીને મધ્ય ગુજરાતનું જે વાતાવરણ છે એમાં પણ પૂર્વ લાગુના જે મધ્યપ્રદેશ સરહદી જિલ્લાના વાતાવરણમાં વધુ વરસાદ પડી શકે છે ને જેમાં લુણાવાડા,
આ સાથે સંતામપુર આસપાસ, જહલોદ, પીપલોદ, દાહોદ અને અન્ય જે ગોધરા આસપાસનું વાતાવરણ છે ત્યાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો દોસ્તો વરસાદ પડી શકે છે. પણ આજે સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગર અને અમરેલી લાગુ, કેટલાક બોટાદના પણ ફરી ધોલેરા આસપાસ, બરવાળા લાગુના અને ધંધુકા આસપાસ, અમદાવાદના વાતાવરણમાં ફરી આજે દોસ્તો વાવણી જેવો ભારે વરસાદ થાય તેવી સંભાવના પાક્કી જોવા મળી રહી છે. કચ્છમાં પણ દરિયાકાંઠાના જિલ્લા જેમાં પણ ભુજ આસપાસ કોઈક સ્થળે થંડરસ્ટોર્મ રચાઈ શકે છે ને કોઈક સ્થળે હળવો મધ્યમ વરસાદ પડે તો બાકીના જામનગર, દ્વારકા લાગુના વાતાવરણમાં હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. આ સાથે દોસ્તો આપ અહીં જોઈ શકો છો જેમ જેમ સાંજ પડતી જશે તેમ છતાં થંડરસ્ટોર્મની ગતિવિધિ ભાવનગર, બોટાદ, અમરેલી આસપાસથી આગળ વધી અને મધ્ય ગુજરાત તરફ આવી શકે છે અને વડોદરા અને ભરૂચ જેમાં પણ જંબુસર, કરજણ, પાલેજ, પોર આસપાસ, ફરી વડોદરાના તમામ જે ખંભાત આસપાસના વાતાવરણની અંદર તીવ્ર મેઘગર્જના સાથેનો દોસ્તો ધોધમાર વરસાદ પડી શકે છે. જોકે આ વરસાદ સાર્વત્રિક નથી, કોઈ એક એરિયાની અંદર હોય તો બીજા એરિયામાં ન હોય એ પ્રમાણનો કહી શકાય ને દોસ્તો, પણ ઘણો વિસ્તાર જિલ્લાનો દોસ્તો વરસાદ કવર કરશે એ પ્રમાણનો વરસાદ જોવા મળી શકે છે. તો આ સાથે જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટાવણી પલટો આવી શકે છે અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુ, એમાં પણ ઉદયપુર જે સાબરકાંઠા લાગુના વિસ્તારો છે ત્યાં હળવા વરસાદની સંભાવના રહી શકે છે. આપ અહીં જોઈ શકો છો આવતીકાલની સાંજ રાત દરમિયાન ગુજરાતમાં કોઈ જગ્યાએ ખાસ કરીને મોટા વરસાદની સંભાવના નથી, પરંતુ 20 જૂનની વહેલી સવાર દરમિયાન ફરી અરબ સાગરમાંના ભેજને લઈ સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, રાજુલા, તો આ સાથે દક્ષિણ ગુજરાતના પણ સુરત, ડુમસ આસપાસ જે દરિયા કિનારો છે તો નવસારી, વલસાડ લાગુના દરિયાકાંઠાના ભાગોમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે જોવા મળી શકે છે. આપણે આમ તો પાકી જે 19 જૂનની આગાહી બતાવી અને તેમાં વધુ સંભાવના ખાસ આપ અહીં જોઈ શકો છો દોસ્તો ગીર સોમનાથના કોડીનાર, આ સાથે સૂત્રાપાડા, પ્રાચી, જામાવાળા લાગુ, ગીર ગઢડાના દીવ લાગુના ઉના આસપાસથી લઈ વેરાવળ, તો ભાવનગરના દરિયાકાંઠાથી લઈ દક્ષિણ ગુજરાતના પણ જોઈ શકો છો કાંઠાઈ ભાગો અને એમાં પણ વધુ સંભાવના મધ્ય પૂર્વના જોઈ શકો છો બાયડ, મોડાસા, લુણાવાડા લાગુના વાતાવરણમાં જોવા મળે. તો આ સાથે જ પશ્ચિમ કચ્છના પણ આ કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠા ભાગોમાં વધુ સંભાવના રહી શકે છે ને એમાં પણ સૌરાષ્ટ્રનો અને દક્ષિણ ગુજરાતનો આટલો હિસ્સો છે કે જ્યાં આજે વધુ વરસાદ પડી શકે છે ને એમાં પણ ભાવનગર આસપાસ વધુ સંભાવના રહેશે. ત્યારે હવે પછી દોસ્તો અમે તમને જે અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાત માટેનો જે આજનો વરસાદની આગાહીનો મેપ રજૂ કર્યો તે બતાવીએ. તો આવનારી 24 કલાક માટેની જે આગાહી છે જેમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ઉત્તર ગુજરાતના આટલા જિલ્લાઓના વાતાવરણમાં મધ્યમ પ્રકારની મેઘગર્જના સાથે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી આપી છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વાતાવરણથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાના વાતાવરણમાં વધુ સંભાવના. તો જોઈ શકો છો મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત, તાપીના તમામ ભાગો માટે વરસાદની આગાહી રહેશે. 20 જૂનની આગાહી ઉપર તમે નજર કરી શકો છો તો 20 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આપણા ગુજરાત ઉપરથી ઓછી થઈ જાય તેમ છતાં પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના આટલા જિલ્લાઓ માટે હળવાથી લઈ મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે. તો આ સાથે દોસ્તો 21 જૂન ઉપર પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના વાતાવરણમાં છૂટો છવાયો વરસાદ પડે. આમ હવામાન વિભાગે દોસ્તો 22 જૂન, 23 જૂન અને જે 24 જૂન સુધીની આગાહી રજૂ કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી અંદરના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે તેવી દોસ્તો આગાહી આપવામાં આવી છે. વધુમાં દોસ્તો આપણે જાણીએ કે અત્યારે જે IMD તરફથી ચોમાસાને લઈ માહિતી આપવામાં આવી છે કે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે. તો
તો દોસ્તો મહારાષ્ટ્રના હરનાઈ દરિયાકાંઠે અટકેલું ચોમાસું હજુ પણ આગળ વધવાનું નામ નથી લેતું અને અત્યારે પણ નિષ્ક્રિય અવસ્થામાં છે ને અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની બંને પાંખો દોસ્તો જોઈ શકો છો આગળ વધતી અટકી છે, પરંતુ આવનારા 2 થી 3 દિવસમાં આ ચોમાસું ફરી મજબૂત થશે અને ફરી ભારતના અન્ય રાજ્યો માટે આગળ વધવાને લઈને અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી શકે છે. અમે તમને 19 જૂનનો IMDનો જે દોસ્તો ભારતનો તમામ આગાહીનો નકશો બતાવીએ તો આપ જોઈ શકો છો આપણા ગુજરાત માટે આજે વરસાદની આગાહી આપવામાં આવી છે, પરંતુ એવા કોઈ મોટા વરસાદો પડે જેને લઈ કોઈ એવું યલો કે ઓરેન્જ એલર્ટ આપવામાં નથી આવ્યું. આ સાથે જ 20 તારીખે પણ ગુજરાતમાં વરસાદની ચેતવણી રહેશે અને 21 તારીખે પણ વરસાદની આગાહી દોસ્તો ભારતીય હવામાન વિભાગે ભારતના તમામ રાજ્યોના જાહેર કરેલા વરસાદના આગાહીના નકશાઓમાં જાહેરાત આપી છે. અને ત્યારે હવે દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈશું કે કઈ રીતે હવે 20, 21 તારીખ 22 તારીખે ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં ચોમાસું આગળ વધશે. સૌથી પહેલાં તો મહારાષ્ટ્ર અને મુંબઈની વાત કરીએ તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો અત્યારના સેટેલાઇટની અંદર ખાસ કરીને અત્યારે અરબ સાગરમાં જોઈ શકો છો દૂર ફરી અરબ સાગર સક્રિય થતો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે તીવ્ર થંડરસ્ટોર્મ રૂપી વાદળાઓ અરબ સાગરમાં રચાઈ રહ્યા છે અને આજ સોમાલિયા જેટ દોસ્તો પવનો છે કે જે વધુ મજબૂત થશે અને ભેજનો એક મોટો પ્રવાહ ભારત દેશ તરફ આગળ વધી રહ્યો છે અને આવી રહેલા આ ભેજના કારણે ચોમાસું આવનારી દોસ્તો 48 કલાકમાં ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. અને આપ જોઈ શકો છો આ ભેજ આજે સાંજ સુધીની અંદર આપણા ભારત અને ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી જશે અને જેને જોતા આપ નજર કરી શકો છો 20 જૂનની દોસ્તો બપોર પછી મહારાષ્ટ્રમાં કેટલાય ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. અને દોસ્તો હવામાન વિભાગ 21 જૂન ઉપર મુંબઈમાં ચોમાસાના આગમનની કરી શકે છે જાહેરાત. મુંબઈમાં ચોમાસું બેસી ગયા પછી દોસ્તો આપણા ગુજરાતની અંદર 23 અથવા તો 24 આમ તો 23 જૂન ઉપર જ દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર ચોમાસાના આગમનની જાહેરાત કરી શકે છે. અને આ વર્ષે ગુજરાતમાં દોસ્તો કહી શકાય કે 1 અઠવાડિયા કરતાં પણ વધુ સમયની અંદર દોસ્તો ચોમાસું વિલંબ લઈ શકે છે ને જેમાં દક્ષિણ ગુજરાતમાંથી 23 જૂનથી આગમન નૈઋત્યના ચોમાસાનું થઈ શકે છે. અને આપ અહીં નજર કરી શકો છો 23 તારીખથી લઈ ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ચોમાસાના વરસાદો શરૂ થઈ જાય અને અનુમાન છે કે 24, 25 તારીખ 26 તારીખ દરમિયાન છૂટો છવાયો વરસાદ શરૂ રહે. પરંતુ અત્યારની આવી રહેલી અપડેટની અંદર દોસ્તો બંગાળની ખાડીમાંથી 26, 27 અને 28મી જૂન ઉપર મહારાષ્ટ્ર ઉપર એક મોટી વરસાદી સિસ્ટમ આવી રહી છે ને જેના કારણે મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તો ત્યારે દોસ્તો આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ અને આ સિસ્ટમ વધુ અસર કરશે તો સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વાવણી લાયક વરસાદ દોસ્તો સારા થઈ શકે છે. અને અનુમાન છે કે આપ અહીં જોઈ શકો છો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીની અંદર ગુજરાત સહિત ઉત્તર ગુજરાત કચ્છના વાતાવરણમાં પણ વાવણી લાયક સારો વરસાદ થાય તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે. ને દોસ્તો ખાસ આપ અહીં નજર કરી શકો છો બંગાળની ખાડીમાં આ મહિનાના અંતિમ 10 દિવસની અંદર સિસ્ટમ ઊભી થવાની શક્યતા છે ને તે જ સિસ્ટમ ગુજરાત ઉપર જો બરોબર આવશે તો ગુજરાતમાં સારા વરસાદ પડી શકે, પરંતુ એ સિસ્ટમ જો દૂર રહેશે તો ગુજરાતમાં વરસાદની થોડી ઓછી સંભાવના પણ બની શકે છે. અને ત્યારે દોસ્તો અંતે આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો દોસ્તો અંબાલાલ પટેલે રાજ્યમાં 21 જૂન સુધી રાજ્યમાં પ્રી મોન્સૂનની ગતિવિધિ આ રીતે જોવા મળે. પવન અને છૂટાછવાયા વરસાદી ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ પડે તો દોસ્તો તેમણે 28 જૂન વચ્ચેના આ સમયગાળામાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની કરી જાહેરાત. ખાસ કરીને આપને જણાવી દઈએ તો દોસ્તો હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પ્રી મોન્સૂનની વધુ સંભાવના છે. તો તેમણે 23 થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તેવી દોસ્તો જાહેરાત કરી છે. અને આમ અંબાલાલ પટેલે પણ 23 જૂન પછી ગુજરાતમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી.
તો દોસ્તો હવે પછી આપણે જાણીએ કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે। દોસ્તો અનુમાન છે કે 24-25 તારીખે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસાનું આગમન થાય ને આપ અહીં નજર કરી શકો છો। બંગાળની ખાડીમાંથી 26 અને 27 જૂન ઉપર ગુજરાત લાગુ મહારાષ્ટ્રના વાતાવરણમાં એક મોટી સિસ્ટમ આવી શકે છે ને જેના કારણે બની શકે કે 26, 27, 28, 29 તારીખ ઉપર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવે, પણ એ સાર્વત્રિક હશે કે નહીં તે જોવાનું રહેશે। પરંતુ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં એક નવી સિસ્ટમ ઉપરી આવી શકે છે ને જેને લઈ આ 2 રાઉન્ડ પૈકી એક રાઉન્ડ ગુજરાતમાં સાર્વત્રિક જેવો હોઈ શકે છે।